ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે રાજકોટ આવવાના હતા એ પહેલાં જ તેમની ચર્ચા ચાલુ થઈ ગઈ હતી અને જ્યારે આવ્યા ત્યારે પણ ચર્ચા ચાલુ થઈ અને આવ્યા પછી જ્યાં કાર્યક્રમ થયો ત્યાં પણ ચર્ચા થઈ. કોઈએ 1 કરોડ રૂપિયા આપવાની વાત કરી તો કોઈએ 50 લાખ રૂપિયા આપવાની વાત કરી, કોઈએ હાથમાં સળીઓ પકડવાની વાત કરી તો કોઈએ પરચી કાઢવાની જે બાબત છે કે જે ચમત્કાર કરે છે તેની વાત કરી. તો અહીંયા કણ એક સ્પષ્ટીકરણ થાય છે કે વિજ્ઞાન જાથાવાળા કે જાદુગર સાહેબ કે કોઈ પણ વ્યક્તિએ જ્યારે તેમને પડકાર આપ્યો કોઈ પણ જાતનો ધીરેન્દ્ર શાસ્ત્રીને અને પડકાર ઝીલવા માટે કીધું કે ભાઈ અમે અહીંયા આવશું, તમારા કાર્યક્રમમાં હાજર રહીશું, ત્યારે પોલીસે પણ અટકાયત કરી છે જેમને પરચી મળી છે તેમને. તો અહીં આપણે એ સમજવાનું છે મિત્રો કે આ જગ્યાએ કોઈ પણ જાતનો હનુમાનદાદાનો વિરોધ નહોતો, હનુમાનદાદાની કથાનો વિરોધ નહોતો, પણ જે આપણી જેવા લોકો છે, જે નાગરિક છે ભારત દેશના કે ગુજરાતના, તેમણે કોઈ પણ જાતના અનસર ચક્કરમાંથી બહાર આવે એના માટેનો પ્રયાસ હતો વિજ્ઞાન જાથાવાળાનો. એ એટલું જ કહેતા હતા કે અહીંયા લાખો લોકો માણસો આવશે અને અહીંયા આમે પણ અત્યારે ભારત દેશની અંદર કે ગુજરાતની અંદર જે ડીઝલ પેટ્રોલ અને મોંઘવારી છે એના કારણે કંઈક ને કંઈક જે ડીઝલ પેટ્રોલ બચાવી શકે એના માટેનો પ્રયાસ હતો. અહીંયા કોઈ કથા બાબતનો વિરોધ નહોતો. વિજ્ઞાન જાથાવાળાએ પણ ચોખ્ખું કીધું હતું અને એ જે છે એ આપણે સત્ય જાણવી છીએ કે અત્યારે ડીઝલ પેટ્રોલની કેટલી અસર છે. બીજા નંબરમાં જે પરચી કાઢે છે ધીરેન્દ્ર શાસ્ત્રી, તો અહીંયા હું એટલું કહેવા માગું છું કે આ જ વસ્તુ આપણને ખ્રિસ્તી ધર્મની અંદર પણ જોવા મળે છે. જે ખ્રિસ્તી ધર્મની અંદર પરચી કાઢે છે તો એની હું ગયો તો એ કાર્યક્રમની અંદર તો મને ખ્યાલ છે કે જેટલા પણ ચર્ચ હોય છે એ વિભાગની અંદર જે કામ કરતા હોય છે અહીંયા એ લોકો જતા હોય છે અને પોતાના જે રોગ છે, જે પીડા છે, દર્દ છે, નામ છે, એ આ બધું કહેતા હોય છે. અને આ જે નામ છે ને એ કદાચ કોઈ પંજાબથી સાહેબ આવતો હોય ને તો બધી હિસ્ટ્રી અહીંયા જાય છે. તો ધીરેન્દ્ર શાસ્ત્રીનું પણ મને કદાચ કંઈક આવું લાગે છે કે પહેલાંથી જે પરચી આપી હોય છે ને જે માણસો હોય છે ને એ કદાચ ક્યાંક ને ક્યાંક ઓળખતા જ હોય છે. તમે જોયું ને કે જે બેન ધીરેન્દ્ર શાસ્ત્રીનો જે કાર્યક્રમ હતો, જે હનુમાનદાદાના નામ ઉપર કાર્યક્રમ થતો હોય, અહીંયા ઘણા આવી રીતે કોઈ મહિલા ધૂણીને કોઈ વ્યક્તિ છે ઊભો છે સાઈડમાં એને મારે છે અને એ પણ કહેવાય છે કે પત્રકાર હતા, મને નથી ખબર પત્રકાર છે, પણ એમણે પણ સામું મારે છે. તો આ એક બે વચ્ચે મારામારી થઈ તો આનું જિમ્મેદાર કોણ હતું એ તમે જ મને કહો કે આ જિમ્મેદાર કોણ? અહીંયા કાર્યક્રમ રાખવાળા એ હતા કે પછી ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા એ હતા કે પછી આ જે ધૂણા એ કે ધૂણા હોય કે પછી કહેવાય છે ને કે ભૂત હતા કે એ ટૂંકમાં ગમે એ તમે કહી શકો છો. મને નથી ખબર એની અંદર શું થાય છે શું નહીં, બાકી તમે કોમેન્ટ કરીને કહી શકો છો. પણ જે મારી જે વિચારધારા છે એ આવું કંઈક કહે છે કે કોઈ પણ જાતના હનુમાનજીને આપણે પૂજા કરીએ છીએ, પાઠ કરીએ છીએ કે કથા રાખીએ છીએ તો એ કથા એવી હોવી જોઈએ કે કોઈ પણ જાતની નફરત ના ફેલાવવી જોઈએ, કોઈ પણ ધર્મ વિશે ના ફેલાવવી જોઈએ કે બીજા વ્યક્તિ પ્રત્યે ના ફેલાવવી જોઈએ. ફક્ત ને ફક્ત આપણે શું કરી શકીએ, આપણું જીવન સુંદર કેવી રીતના બની શકે, આપણે નિરોગી કેવી રીતના બની શકીએ, આપણી અંદર જે શક્તિ છુપાઈ રહી છે અંદર એને બહાર કેવી રીતના કાઢવી અને એ ઉર્જાને આપણે જે છે ને એ કામમાં કેવી રીતના લગાડવી, આપણે આડોશી પાડોશીને કામમાં કેવી રીતના આવવી, આવી બધી બાબત છે ને એ ક્યાંક આપણને કથામાંથી જાણવાની હોય છે. પણ ખરેખર જો કથા નફરત ફેલાવતી હોય, કથા જો ખોટી રીતે ખોટા કોઈ પણ જાતના કોઈ બીજા ધર્મ પ્રત્યે કે બીજા પ્રત્યે જો કદાચ આંગળી ઉઠાવતા હોય ને તો આ તદ્દન ખોટું છે. પોતાના ધર્મમાં કેવી રીતના વાળવા લોકોને, પોતાના ધર્મને સાચી દિશા કેવી રીતના આપી, કથા કરીને શાંતિથી લોકોનું જીવન કેવી રીતના સુંદર બને ને એ પ્રયત્ન કરવો જોઈએ. અને આ પ્રયત્ન ક્યાંક ને ક્યાંક કદાચ નહીં થઈ રહ્યો હોય એટલે જ વિજ્ઞાન જાથાવાળાને પણ આપણે માનવા જોઈએ, કારણ કે વિજ્ઞાન જાથાવાળા કંઈ ખોટું તો કરતા નથી. જે અંધશ્રદ્ધા ફેલાવે છે એના માટે છે. એમને એવું નથી કહેતા કે તમે હનુમાનદાદાના નામ માંડો, એમને એવું નથી કહેતા કે તમે હનુમાનદાદાની કથા ન કરાવો. મોરારી બાપુ કથા કરે છે, બીજા ઘણા બધા કથા કરતા હોય છે, પણ જે નફરત નથી ફેલાવતા. ફક્ત ને ફક્ત તમારા જીવનની અંદર તમારું જીવન સુંદર બને, તમારા વિચાર સુંદર બને, તમારા બાળકોના વિચાર સુંદર બને, સમાજ સુંદર બને, એ એક જાગૃતિ લાવે છે. બાકી તમારે શું કહેવું છે કોમેન્ટમાં કહી શકો છો કે ધીરેન્દ્ર શાસ્ત્રી સાચા છે કે વિજ્ઞાન જાથાવાળાની તો વાત જ ન થાય, એના સાચા છે કે નથી સાચા એ આપણે કહેવાનું જ ન હોય, કારણ કે એ ફક્ત ને ફક્ત જે છે એ સત્ય તરફ જ આગળ વધતા હોય છે અને ભારતના બંધારણ તરફથી આગળ વધી રહ્યા હોય છે અને એ દરેક માટે એક સારું જ છે. બાકી તમારો જે વિચાર છે એ તમે કોમેન્ટમાં કહી શકો છો. બાકી ચેનલ ઉપર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ
કરી. मैंने टच किया